અમેરિકાએ એ સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન કર્યું છે અને બેશરમી સાથે કરેલું છે, જેમાં કોઈ હવે છોછ નથી કે કોઈ જેને નૈતિકતાના વાઘા પહેરાવાની પણ ટ્રમ્પે કોશિશ નથી કરી. ખુલ્લી દાદાગીરી છે અને અમે ખુલ્લી દાદાગીરી કરીશું અને જે અમારી જોડે નહીં આવે એને પણ જોઈ લઈશું. એટલી હદે કે ઇંગ્લેન્ડે થોડી વાર કરી અમેરિકાને સંમતિ આપવામાં, એના વોર પ્લેન્સને રિફ્યુઅલિંગ માટે ઇંગ્લેન્ડે સંમતિ આપવા માટે થોડો સમય કાઢ્યો. તો એ વિશે પણ આજે ઇંગ્લેન્ડને ટ્રમ્પે સંભળાવી દીધું છે કે મેં આ વસ્તુને સારી રીતે નથી જોઈ. એટલે એના અને એના જે ખાસ મિત્રો છે એને પણ આ ઘટનાને કારણે એને પોતાના હડપમાં લઈ લીધેલા છે. આખી જ ઘટના પાછળનું લોજિક હજી ક્લિયર નથી થતું, એટલા માટે કે એક તરફ અમેરિકા જીનીવામાં વાટાઘાટો કરી રહ્યું હતું ઈરાનની સાથે, ઓમાનની મધ્યસ્થીથી આ વાટાઘાટો ઠીક પ્રગતિ કરી રહી હતી એવું ઓમાનનું પણ કહેવું છે.